રાહુલ ગાંધીના કન્યાકુમારીથી શરૂ કરેલા ભારત જોડો પદયાત્રાના સમર્થનમાં કામરેજ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું। આ પદયાત્રામાં કામરેજ, પલસાણા, માંગરોળ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જોડાવા પામ્યા છે। રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં ભારત જોડો યાત્રાના સમર્થનમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ પદયાત્રા કાઢવામાં આવી હતી। પદયાત્રા લસકાણા ગામ રામદેવપીના મંદિરથી શરૂ કરી કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ થઈ નનસાડ ગામથી બાપા સીતારામ ચોક થઈ સત્યમનગરથી વાવ ગામ એસઆરપી ગ્રુપ નવા ગામ ખાતે મહાકાલી માતાના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને જે રીતે દેશભરની અંદર સમર્થન મળી રહ્યું છે તે અમે પણ અમારા વિસ્તારમાં અને સમર્થનમાં યાત્રાનું આયોજન કરી રહ્યા છીએ। મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। ત્યારબાદ ભારત જોડો પદયાત્રાના સમર્થનમાં યોજવામાં આવેલા 15 કિલોમીટરની પદયાત્રાને ખૂબ જ મોટી સંખ્યામાં આવકાર અને જન સમર્થન મળ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।